તો એ ચર્ચા થઈ, એમાંય કોઈને કાંઈ ક્વેશ્ચન થયા હોય તો એ કહેજો, આપણે લઈ લઈશું. અને બાકી બીજા ગ્રુપમાંથી ક્વેશ્ચન કોઈને પૂછવાના બાકી હોય, તમારા ચેતનભાઈ તમારા ગ્રુપમાંથી કે એમાંથી, તો એ રાખી દો, તો આપણે એ લઈ લઈશું. અચ્છા, પહેલા આપણે પૂરું કર્યું એ પહેલા ઓલો ક્વેશ્ચન હતો એને લેવાનો જ, કેમ એવું છે ને? સર, માનવ શરીર ઉપર, માનવ શરીર યાત્રા. પેન ડ્રાઈવ કાઢી નાખો, જો એવું હોય તો કાંઈ વાંધો નહીં. તો કોનો ક્વેશ્ચન છે એકવાર પાછો રિપીટ કરી દો તો એના શબ્દોમાં ઓરિજિનલ, એટલે એ પ્રમાણે પછી કરીએ. અચ્છા, ના બીજે ક્યાં નથી. બીજા ફોર્મેટમાં છે ઉપર. કોનો ક્વેશ્ચન હતો? કોઈનો ક્વેશ્ચન હોય તો એ પોતે જ કહે, એટલે એમાં કાંઈ બાકી ન રહે, પછી આપણે રાખીએ. હતો કોઈનો? તો હું રાખી દઉં. છે કોઈને કાંઈ કહેવાનું છે કાંઈ? હા હા, એ જ હું કહું છું. એટલે હા, બરોબર. એટલે ટેન્શન તો છે, પાછું નહીં મળે તો. તો જનરલી આ રીતના આપણે લોકવાયકા સાંભળેલી છે, અથવા લોકો કહેતા હોય કે ઘણા બીજા અવતારો અથવા તો બીજી ઘણી યોનિઓમાં જન્મ લીધો છે, એમાં ઘણા હેરાન થયા છે, પીડા મળી છે, અને એના પછી છે એ આપણને આ અમૂલ્ય માનવ દેહ મળ્યો છે. તો એનો નિષ્કર્ષ બે કાઢતા હોય છે, અમૂલ્ય માનવ દેહ મળ્યો છે એનો, જે આપણે વાતે કરી હતી વચ્ચે, કે એક તો એ કે તો અમૂલ્ય દેહ મળ્યો છે તો ભૌતિકવાદ પ્રમાણે જે વિચારે છે એનાથી જે પ્રભાવિત છે, જે અત્યારે સમાજમાં મેક્સિમમ લોકો છે, તો એ એવું વિચારે છે કે તો ભોગવી લઈએ, એક શરીર મળ્યું છે, એક જીવન મળ્યું છે. તો અને જે ધાર્મિક લોકો છે, જે એનાથી પ્રભાવિત છે, એ લોકો એમ કહે છે કે ઈશ્વર માટે કંઈક કામ કરીએ, સમાજ માટે કંઈક કામ કરીએ, ઈશ્વરની સેવા કરીએ, એક જ મળ્યો છે. તો અહીંયા છે એ એવું કહેવામાં આવે છે કે એકવાર છે માનવ શરીરમાં આપણો જન્મ થયા એના પછી મોટા ભાગે પોસિબિલિટી એવી જ છે કે આવતી શરીર યાત્રા જેટલી પણ રહેશે એવા માનવ શરીર જ મળશે. તો એ ગેરંટીડ છે કે એકવાર વિઝા મળી ગયો પછી બીજી વાર છે અહીંયાનો જ વિઝા મળવાનો છે. એનો આધાર શું છે, એ કયા આધારે કહે છે? તો કે જનરલી માણસ છે એ જો બધા જ પ્રકારના શરીરોને જોવે, અલગ અલગ પ્રકારના જીવ શરીરને જોવે, માનવ શરીરને જોવે, તો અત્યાર સુધી આપણે કીધું એમાં આ જે પ્રાણીઓ છે એની અંદર આ ઇન્દ્રિય સંવેદનાઓ છે,
ચાર વિષય છે: આહાર, નિદ્રા, ભય, પ્રજનન. માણસમાંય છે, પણ પ્રાણી છે એ આ ચારેય વિષયને ભોગવી નથી શકતો, ભોગવતો નથી. એની અંદર પ્રકૃતિ પ્રદત્ત છે આ ચારેય વિષયનું. તો આ ચારેય વિષય ભોગવવા માટે જો સૌથી ઉત્તમ શરીર હોય, ભ્રમિત સ્થિતિમાં માણસ છે એ ચાર વિષય ભોગવે છે અને 5 ઇન્દ્રિય સંવેદનામાં લિપ્ત રહે છે, એમ આપણે કહીએ. તો ભ્રમિત સ્થિતિમાં જો સૌથી ભોગવવા માટે, ભોગવીને શરીરથી સુખી થવા માટે જો કોઈ સૌથી શ્રેષ્ઠ શરીર રચના હોય તો એ માનવ શરીર રચના છે. એટલા માટે જીવન, માનવ છે જીવન અને શરીરનું સહઅસ્તિત્વ છે. તો જે આ શરીરને ચલાવે છે એ કોઈ જીવન ચલાવે છે. તો એટલા માટે માનવ શરીર ચલાવેલું જીવન છે એ જલ્દી કરીને બહુ રેર સિચ્યુએશન સિવાય બીજા કોઈ શરીરને ચલાવવા માટે તૈયાર થશે નહીં. બહુ રેર સિચ્યુએશન એટલે ધારો કે કોઈએ શરીર યાત્રા દરમિયાન, માનવ જન્મમાં માનવ શરીર યાત્રા લીધી, એ દરમિયાન કોઈ એવા દુઃખ અને પીડા જોયા અને એ જ સમયે ધારો કે એને કોઈ પ્રાણીને જોયું અને પ્રાણીને ઓબ્ઝર્વ કરીને એને એમ લાગ્યું કે એના કરતાં તો આ દેહ છે એ સારો છે, આનું જીવન છે એ સારું છે. બરોબર, ભગવાન સોરી એ રીતના આપણે બોલતા હોય જનરલી, એટલે કહું છું કે ભગવાને આવું શું કામ જીવન આપ્યું, આના કરતાં તો છે એ બીજા કોઈ પ્રાણીનું નામ લઈને કહીએ કે આ થયા હોત તો સારું હોત એમ. અને એટલું કહેવા માત્રથી નહીં, એકચ્યુઅલમાં તમારા જીવનની અંદર, આપણે જીવન ક્રિયા હમણાં જોઈએ એમાં તમારા જીવનની અંદર ચિત્રણમાં તમે બહુ તીવ્ર રીતે એ વસ્તુનો સ્વીકાર કરી લ્યો કે આ માનવ જીવન છે, માનવ શરીર છે, માનવ બનીને જીવવું છે એ તો દુઃખદાયી છે, કષ્ટદાયી છે. તો પોસિબિલિટી છે કે આવનારો જન્મ છે એના પછીની જે શરીર યાત્રા છે એ શરીર યાત્રામાં તમે બીજી કોઈ યોનિમાં છે એ જન્મની, પણ આવી શક્યતાઓ છે એ બહુ ઓછી છે. બહુ ઓછી એટલે 100માં આપણે 0.0001%માં ક્યાંક કહીએ તો કહેવાય. શું કામ? હમણાં મેં કીધું એ પ્રમાણે કે આ શરીર છે એ ભોગવવા માટે એટલું ઉત્કૃષ્ટ છે કે શ્રેષ્ઠ છે કે ભ્રમિત સ્થિતિમાં જે ભોગવીને જે સુખ મળે છે એ બીજા કોઈ શરીરમાં મળતું નથી. એટલા માટે છે એ નિષ્કર્ષ કાઢવો માણસ માટે એ બહુ રેર છે કે આના કરતાં હું કોઈ પ્રાણી બનીને જન્મું તો સારું હોય. તો એટલા માટે પોસિબિલિટી બહુ ઓછી છે કે આપણે છે એ બીજો કોઈ જન્મ લઈએ. અને જો આપણે એક્ઝામ્પલથી સમજીએ તો એના જેવી વાત છે કે એકવાર વ્યક્તિ છે એ ધારો કે કોઈ કઈ ગાડી, અલ્ટો બરોબર, અથવા 2 વ્હીલર ચલાવે છે ને એના પછી એ કોઈ સારી ગાડી લઈ લે, દાખલા તરીકે BMW લઈ લીધી, બરોબર. એને એ ચલાવવાનો એક આનંદ લઈ લીધો, એ ચલાવવાની એક અનુભૂતિ લઈ લીધી, સુખ લઈ લીધું. તો એના પછી એની પાસે ઓપ્શન હોય નેક્સ્ટ, હવે હું અલ્ટો લઉં કે BMW લઉં, તો કયો ઓપ્શન સિલેક્ટ કરે છે? કયો ઓપ્શન સિલેક્ટ કરે છે? કયો ઓપ્શન કરે છે? બોલો બધા. ઓપ્શન છે એ જ કહું છું, ઓપ્શન છે એની પાસે, બેય લઈ શકવાનું, બજેટ છે એની પાસે, બેય લઈ શકવાનું, તો કયો લેશે? તો એ જ લેશે. શું કામ? કારણ કે એકવાર છે એ સારી ગાડી ચલાવી લીધી, એના ફીચર જોઈ લીધા, તો એના પછી છે એનાથી ઉતરતી ગાડી છે એ ચલાવવા માટે સ્વીકાર નહીં થાય એની અંદર. એમ એકવાર આ માનવ શરીર છે એ જીવને ચલાવી લીધું તો એનાથી નિમ્ન શરીર છે એ ચલાવવાનું એને સ્વીકૃતિ જ નહીં થાય. એટલા માટે જનરલી બહુ રેર કેસ સિવાય, રેર ઓફ ધ રેર કેસ સિવાય એવી પોસિબિલિટી ઓછી છે, પણ છતાંય પોસિબિલિટી નકારી ન શકાય.
હવે કોઈ નક્કી જ કરી લીધું કે નથી જ જોતું, સાચી વાત. હા, તો ઘણી વાર છે એટલે એક્ઝામ્પલ દેતા હોય કે શિબિરમાં આવી રીતના. તો જો તમે મેટ્રો સિટીમાં જાઓ અત્યારે, તો બધા લોકોને અત્યારે પાલતુ પ્રાણી પાળવાનો શોખ છે. એની અલગ અલગ વસ્તુઓ, કપડાઓ, ખાવા પીવાની અલગથી પેટ શોપ મળે. તો કોઈ અમીર છે, પૈસાદાર છે, BMW માં ફરે છે, તો સાથે એનો જે આ પાલતુ પ્રાણી પેટ એનિમલ હશે, ડોગી, એ હારે જઈ શકે? તો જ્યાં ઈ ફરે છે, જેવી ગાડીમાં ઈ ફરે છે, જેવા ઘરમાં એ રહે છે, જેવું ખાવાનું ઈ ખાય છે, એવું જ એ ખાય છે. અને એવું કોઈ વ્યક્તિ, ધારો કે હમણાં આપણે સવારે વાત કરતા હતા, એમાંથી કોઈ આર્થિક રીતના ઠીક નથી, બરોબર, મહેનત મજૂરી કરે છે, એવો વ્યક્તિ આ પરિસ્થિતિને જોવે છે ને જોઈને એવું નક્કી કરે છે કે આના કરતા તો આ ઘરમાં છે એ આપણને કૂતરાનો અવતાર મળ્યો હોત તો એ સારું હોય. હા, હા, એને ના મળે એવી પરિસ્થિતિ એ છે. તો કહેવાની વાત એ છે કે કોઈ આવી તો શરીર છે એ રીતનું થઈ ગયું છે કે જે ભોગવવા માટે જે પરિસ્થિતિ છે પણ ભોગવી નહીં. તો આવી પરિસ્થિતિ સિવાય તો તમારે કોઈ ચાન્સ નથી કે બીજો જન્મ છે એ માનવ સિવાય બીજો કોઈ મળે. તો આવા કોઈ નિષ્કર્ષ નીકળ્યા છે કોઈનું? તો આવા કોઈને તારણ નીકળ્યા હોય તો ઠીક છે, બાકી કોઈ પોસિબિલિટી નથી. સમજાણું? ખ્યાલ આવે છે? બોલો. લઈ આવો, આવી ખુરશી લઈ આવો હોય એટલી કાલે. આ તો છે જ કે આમાં નહીં, આમાં જ બેસું. હા. તો ચાલો આ પ્રશ્નને તો આપણે આ રીતના સમજી ગઈએ, બરોબર. જનરલી તમે જોવો તો જે કક્ષાનું તમે જીવો છો એનાથી નિમ્ન કક્ષાનું જીવવાનું છે એ વ્યક્તિને સ્વીકાર થતું નથી. એટલા માટે છે એ માનવ શરીર પણ છે એ જીવવાની દ્રષ્ટિએ, ભોગવવાની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ હોવાથી એનાથી નિમ્ન કક્ષાના શરીર છે. બાકીના જેટલા પણ જીવ શરીરો છે તો એ સ્વીકાર નહીં થાય. પણ ઓપ્શન તો ઓપન જ છે, કોઈને એ ઓપ્શન સિલેક્ટ કરવો હોય તો છૂટ છે. બોલો. ગયા જન્મમાં માણસ હશું કે આવતા જન્મમાં માણસ હશું એમ પૂછો. હા, હા, એવું થઈ શકે, એવું થઈ શકશે. હા, એની સુવિધા છે. બોલો, એના વિશે જાણીએ તો બરોબર, એ જાણીએ તો. હા. રાઈટ. એ કેવી રીતના છે એમ ને, એ આમાં જે પ્રશ્ન છે એમાં આવી જશે. બરોબર છે, એને લઈએ આપણે. તો એ લઈએ એ પેલા બધા લોકોને તો ચાલો એની ઉપર ચર્ચા કરીએ એ પહેલા બધા લોકોને મારો આગ્રહ એ છે
કે આપણે જે આ જીવન ક્રિયાની વાત કરી હતી કાલે, અને મેં કીધું હતું કે એમાં એક્ઝામ્પલથી તમારે સમજાવવાનું છે કે શું ચિત્રણ થાય છે, શું તુલન થાય છે, વિશ્લેષણ શું થાય છે, આસ્વાદન ચયન શું થાય અને કાર્ય વ્યવહાર થાય છે, એ તમારા કોઈ એક્ઝામ્પલથી તમે સમજાવો. બરોબર? એટલે આને આપણે પૂરું કરીએ એમાં જ છે તમારા ક્વેશ્ચનનો આન્સર છે એ આગળ પડેલો છે. તો પહેલા કાલનું છે એ પહેલા થોડુંક રિવાઇઝ કરવું પડશે. તો કાલે જે આ વસ્તુ કરી હતી એ કોણ છે એ સમજાવી શકશે? કયો તમારા એક્ઝામ્પલથી, તમારી જગ્યાએ જ બેસીને તમારે સમજાવો. કોઈ એક એક્ઝામ્પલ લ્યો. એ એક્ઝામ્પલમાં તમે શું ચિત્રણ કર્યું, પછી તો તુલન વિશ્લેષણ અને ચયન આસ્વાદન અને કાર્ય વ્યવહાર થયો, એ સમજાવવાનું છે તમારે કોઈ પણ વ્યક્તિ. બરોબર છે? ચાલો, કોણ બોલશે? બોલો છે, તમે બોલો. બોલો. તમે ઓલું એક ફોટો વાળું યાદ રાખજો, કા પછી આમને મોબાઈલ આપી દેજો. બોલો બોલો, જે સમજાણું હોય તમને કયો. પાછળ ગ્રીન ડાયરી વાળા, તમે બોલો બેન. બોલો. તમે થોડીક વાર અહીંયા બેસો એવું હોય તો. તમને જવાબદારી આપી એવું? જવાબદારી લીધી. બોલો વિપુલતા. પહેલા ચિત્રણમાં મેં એવું વિચાર્યું કે મારે એક શર્ટ ખરીદવું છે. રાઈટ. મગજમાં એક ચિત્રણ કલર, મતલબ તો કેવા કલરનું હું ખરીદીશ એવું પહેલા એક ચિત્રણ ઊભું કરું છું મનમાં. બરોબર, અહીંયા છે. એના પછી એની તુલન કરીશ, મતલબ તુલના કરીશ એમ. તો કેવું લાગશે મને. બરોબર. પછી એની કિંમતના અનુસંધાનમાં એનું વિશ્લેષણ થશે કે ચલો આટલું એની કિંમત છે, મને પરવડશે નહીં પરવડે, એના કરતાં સસ્તું લઈશ, મોંઘું લઈશ. બરોબર, એ બધાનું છે વિશ્લેષણ. બરોબર. પછી એના પછી મન ઉપર વિચાર આવશે આસ્વાદન, તે એક ઇન્દ્રિય સુખ છે. તો એવું એ વિચારી શકું કે સંબંધો તો સારા પ્રસંગે, મતલબ જવું તો મારા પહેરવું જરૂરી છે. રાઈટ, બરોબર. ચયન કરો એટલે તો આસ્વાદન છે એ તમે પ્રસંગમાં સંબંધ, એટલે ધારો કે મૂલ્યનું આસ્વાદન કર્યું. પછી શું કીધું? બોલો. છેલ્લે એનું મતલબ સિલેક્શન કરીશ કે આટ લઈ છે, ચયન કર્યું. બરોબર છે. તો અહીંયા સુધી તમે જે આ કર્યું એ ક્યાં સુધી છે? જીવનમાં જ છે, અહીંયાથી ઉપર. અહીંયાથી ઉપર આજે જીવન છે એની અંદર જ ચાલે છે. હજી શરીરમાં કાંઈ થયું? શરીરથી એને કાર્ય કે વ્યવહાર સ્વરૂપે કાઢ્યું છે બહાર? એટલે પહેરશું એટલે શરીર નહીં, લેવાની જ વાત છે. તમે જે સિલેક્શન કર્યું, ચયન, એ હજી સુધીમાં ક્યાં છે? વિચારોમાં જ છે, જીવનમાં જ છે. પછી જ્યારે તમે ચયન એનું કરશો કે શરીરને આજ્ઞા આપશો કે ભાઈ ચાલ ફલાણી દુકાને જવાનું, જે પણ એનું તમે તુલન વિશ્લેષણ કરી અને ચયન આસ્વાદન કરી નક્કી કરશો કે આ દુકાને જવું છે, અને શરીરને ઊભું કરશો, પછી વાહન જે હશે એ ચાલુ કરશો, ત્યારે શરીરથી એ બહાર કાર્ય અને વ્યવહાર સ્વરૂપે આવશે. તો તમે જે એક્ઝામ્પલ આપ્યું ત્યાં સુધી એ જીવનની અંદર થયું. પછી કાર્ય વ્યવહાર સ્વરૂપે ક્યારે બહાર આવ્યું? તો કે હવે એને લેવા માટે તમે શું સ્ટેપ લેશો, ક્યાં જવાનું છે, તો ફરીથી ક્યાં જવાનું છે એ દુકાનનું ચિત્રણ, પછી એનું તુલન. તો અલગ અલગ ઘણી બધી દુકાનો છે એ ઓપ્શનમાં આવશે, શહેર ઓપ્શનમાં આવશે, જગ્યા ઓપ્શનમાં આવશે, એનું વિશ્લેષણ. પછી કેવી રીતના જવું છે એનું તુલન. કાર લઈને જઈશ, બાઇક લઈને જઈશ, એકલો જઈશ, કોઈની સાથે જઈશ, કયા દિવસે જઈશ, એ બધા તુલન અને એના ઉપર વિશ્લેષણ.
એમાંથી કોઈ એક તુલન છે એ તમે અહીંયા આસ્વાદનમાં મોકલશો કે આ તુલન છે એ ફાઇનલ છે. તો એ આસ્વાદનની અંદર છે એ જો સુખ આપવા વાળું હોય છે કે ઓકે બાઇક લઈને જઈશ, રવિવારના દિવસે રજાના દિવસે જઈશ એટલે ખોટી પગારે નો કપાય, સેલરી રજાના દિવસે ન જાઉં, તો રજાના દિવસે જઈશ, એનું સિલેક્શન કરીશ અને પછી આગળ કાર્ય કે વ્યવહાર કરીશ. એ રીતના આવું કંઈક જ થશે. બરોબર છે, તમારું એક્ઝામ્પલ તો બરોબર, રાઈટ, ગુડ. બીજું કોઈ આવું એક્ઝામ્પલ સમજાવીએ કે હજી કોણ કહેશે હવે? હા બરોબર, વિપુલભાઈએ જે સમજાવ્યું એ બરોબર છે. એ રીતના બીજું કોઈ કયો છે? બહેનોમાંથી કોઈ કયો હવે? તમારી પાસે તો ઘણા એક્ઝામ્પલ હશે, કયો એમનો? કોણ કહેશે? કેટલા લોકો કાલે આપણે આ ચર્ચા કરી પછી તમારી રોજિંદા જીવનમાં જે પણ તમે કરો છો એની અંદર આ ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરી? હાથ ઊંચો કરો છો એકવાર જેને ઓબ્ઝર્વ કરવાની એટલીસ્ટ ટ્રાય કરી. કાલે આપણે આ જે સમજ્યા એના પછી એક અસ્મિતા સર, તમે બીજા કોઈ થાય ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરી કે મારી અંદર આ થાય છે કે નહીં? વિપુલભાઈ ટ્રાય કરી, બીજા? હા રાઈટ, એટલા માટે જ મેં પૂછ્યું કે ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરો. હા આવે છે. એક મિનિટ. હા શું કયો તમે? પછી વેગનાર પછી સાંભળીએ, પેલા તમે કીધું. હા શું લેવા જઈએ? હા 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 એકદમ. તો આ ક્રિયાઓ સહજ જ છે, સાચી જ વાત છે તમારી, પણ આપણે એને એ રીતના હજી જોવાની ટેવ નથી પાડી. એના કારણે જે સાહેબે શું કીધું કે આ ક્રિયાઓ થઈ જાય છે પછી ધ્યાન જાય છે, અથવા તો ધ્યાન જ નથી હોતું, ઘણી વાર ચાલુ છે જ. એટલા માટે મેં એ પૂછ્યું કે જેવું તમારું આ જોવા માટેનું ધ્યાન વધશે, જેવું તમારું આ સ્વનિરીક્ષણ વધશે કે આ ક્રિયાઓમાં મેં શું ચિત્રણ કર્યું, દાખલા તરીકે મારા દ્વારા શરીરથી કોઈ પણ ક્રિયા થઈ તો એ થઈ પહેલા તમારે ચેક કરવા માટે જોવું પડશે કે આમાં મેં શું તુલન વિશ્લેષણ કર્યું, શું આસ્વાદન ચયન કર્યું, શું ચિત્રણ કર્યું. એ જોવાની જેવી ટેવ પાડશો એમ જે આ ક્રિયા તમને ફાસ્ટ લાગે છે, એ ફાસ્ટ તો છે જ, પણ તમને હા ખ્યાલ આવશે, તમારું ધ્યાન જશે, તમારી સમજ જશે એ બાજુ. આપણે ગુસ્સાની જે વાત કરી રહ્યા છીએ કે ગુસ્સો આપણા અંદર આવે છે, એ અંદર પહેલા આપણે કે જે આસપાસ જે સામે થઈ જાય, હા એના પછી આપણું ધ્યાન જાય છે કે મને ગુસ્સો આવ્યો. એક્ઝેક્ટ. પણ એના પહેલા આપણે અંદર થઈ જાય ધ્યાન લઈ જાય એટલે એ દિમાગ પ્રયત્ન કરી આપણો એનાથી ગુસ્સોની જે તમે કહેતા કે આમાં દુનિયા થશે, એ આનાથી થશે. તો કોઈ પણ એવો વ્યવહાર કે એવું કાર્ય જે મને ઈચ્છનીય નથી પણ મારાથી જ થાય છે, મેં કીધું એમ કોઈ ભૂત પ્રેત તો આપણી ઉપર આવી નથી જાતું, આવી થઈને કે કરાવી જાય છે, હું જ કરું છું. તો એવું કોઈ પણ કાર્ય, દાખલા તરીકે કોઈ પણ જાતનું વ્યસન છે, કોઈ કુટેવ છે, એ કાર્યમાં આવશે. કે કોઈ પણ જાતનો વ્યવહાર જેમ કે ગુસ્સો છે, ચીડચીડાપણું છે, બરોબર, અથવા તો કોઈ પણ અનિચ્છનીય વ્યવહાર જે હું માણસ તરીકે મારા વ્યવહારમાં ઈચ્છતો નથી. તો જ્યારે હું આ જીવન ક્રિયામાં પોતાને ઓબ્ઝર્વ કરતો જઈશ કે હું ખરેખર આ જ છું અને એનું ઉદ્ગમ છે એ આમાંથી ક્યાં છે, એનું કરેક્શન કઈ રીતના થશે, એનું રિપ્લેસમેન્ટ શું છે, એ મારી જોવાની ટેવ પડશે.
તો આ કાર્ય અને વ્યવહાર અત્યારે કેવું થાય છે, ધવલભાઈ એકદમ સાચી વાત કીધી કે અત્યારે એવું થાય છે કે એ જે અનિચ્છનીય વ્યવહાર છે એ થઈ જાય પછી મારું ધ્યાન જાય છે કે આવું તો કરવા જેવું નહોતું, બરોબર. એ અનિચ્છનીય કાર્ય થઈ જાય પછી મારું ધ્યાન જાય છે કે આ તો મારી કુટેવ છે, આ મારે કરવાની નહોતી, મેં જ નક્કી કર્યું હતું કે કરવાની નહોતી પણ થઈ ગઈ. તો જેવું જીવન ક્રિયા ઉપર આપણું જોવાનું, નિરીક્ષણ દેવાનું એક ટેવ બનશે, ધ્યાન જશે, એવું આપણે તરત જ જ્યાં એનું ઉદ્ગમ થાય છે એ મૂળને જ છે એ આપણે પકડી લેશું તો એ મૂળમાંથી જ આપણે એને કાપી શકશું. આ ખ્યાલ આવે છે? એટલા માટે જીવન ક્રિયામાં પોતે ક્યાં છે એને પોતે સતત નિરીક્ષણ કર્યા રાખવું એ જરૂરી છે. તો આના માટે હું જનરલી બધા લોકોને એક એવી એક્સરસાઇઝ આપતો કે જે તમે કરી શકો. જનરલી છે એ આપણે જ્યારે સુવા જઈએ, બેડ ઉપર રાતે સૂઈએ તો સૂતી વખતે છે એ સામાન્ય રીતના આપણે વાતચીત કરી અને પછી સુવા જઈએ તો આંખ બંધ કરીને તમારે તમારા આખા દિવસની ઘટનાઓને જોવાની. આ ઘટનાઓને તમારે જેમ વિપુલભાઈ એક્ઝામ્પલ આપ્યું એમ, ભાઈ આ ઘટનામાં મેં નિર્ણય કઈ રીતના લીધો, તો મેં ચિત્રણ શું કર્યું હશે, મેં તુલન વિશ્લેષણ શું કર્યું હશે, મેં આસ્વાદન ચયન શું કર્યું, અને જેથી કરીને એ કાર્ય કે વ્યવહાર મારાથી થયું. બધી જ પ્રકારની ક્રિયાઓ, ઈચ્છનીય ક્રિયાઓ હોય કે અનિચ્છનીય હોય, દિવસ દરમિયાનની બધી જ ક્રિયાઓને તમારે ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરવાની અને એમાં ચેક કરવાની કે આમાં છે શું તુલન થયું, શું ચિત્રણ થયું, શું વિશ્લેષણ થયું, શું ચયન આસ્વાદન થયું. તો એ રીતના જેમ જેમ તમે આ જોવાની ટ્રાય કરશો તો પહેલા છે એ આવી રીતના સૂતા પહેલા તમે એક આ એક્સરસાઇઝ કરી શકો ઓબ્ઝર્વ કરવાની. ધીમે ધીમે તમે દિવસ દરમિયાન પણ છે એ જોઈ શકશો કે જે પણ હું કરું છું એમાં શું મારું તુલન થયું, શું મારું અંદર વિશ્લેષણ થયું. અચ્છા, આ વિશ્લેષણ છે એ યોગ્ય છે કે નહીં, આ આસ્વાદન કર્યું એ મેં યોગ્ય છે કે નહીં, આ ચયન છે એ ઠીક છે કે નહીં, આ મને ઠીક ન લાગ્યું તેના કારણે હું દુઃખી થયો. એનું મૂળ શું હતું? એનું મૂળ એટલે કે એનું મૂળ છે એ કોઈ ચિત્રણ હતું, પહેલેથી મારી કોઈ માન્યતાઓ ચિત્રણમાં પડેલી હતી એ હતી, શું હતું? અચ્છા, આ માન્યતા છે એ અસ્તિત્વ સહજ માન્યતા છે એ પ્રશ્ન કરીશ તો આ તો અસ્તિત્વ સહજ માન્યતા નથી, આના કારણે તો હું દુઃખી થાઉં છું, પીડિત છું. તો હવે હું આની જગ્યાએ કઈ માન્યતાથી રિપ્લેસ કરું એને? તો આની જગ્યાએ મારે નવી માન્યતા છે એ મધ્યસ્થ દર્શન જીવનની વિદ્યામાંથી મને જે મળી છે એ લઈ આવું. તો જ્યારે હવે હું કોઈ વ્યક્તિ સાથે વ્યવહાર કરું છું તો મારી પહેલા કોઈ એક માન્યતા હતી એ માન્યતાને મેં રિપ્લેસ કરી અને હવે આ માન્યતાપૂર્વક હું જોઉં છું. તો જ્યારે હું એ રીતના જોઉં છું તો મારી અંદર પહેલા હું કામ રહું છું, શાંત રહું છું, ધીરતા સાથે રહું છું, વિશ્વાસ સાથે રહું છું. એટલે બીજા સાથે વ્યવહાર છે એ ધીરતા, વિશ્વાસ, સન્માન, સ્નેહ, પ્રેમ, કૃતજ્ઞતાપૂર્વક થશે. તો આ રીતના જેમ જેમ હું આ ક્રિયાઓને મારી અંદર જોતો રહીશ એમ એમ છે આ સ્થિરતા વધતી જશે. એટલા માટે આ પ્રશ્ન મેં પૂછ્યો કે કેટલા લોકોએ ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરી, તો કયો છે કોઈ કાંઈ ઓબ્ઝર્વ કર્યું એનું એકાદું એક્ઝામ્પલ આપો. ફરીથી જેમ ભાઈએ કીધું એવી રીતના ચિત્રણ, તુલન, વિશ્લેષણ, આસ્વાદન, ચયન શું થયું કયો છે તમારામાંથી કોઈ કયો. કોઈ એક નિર્ણય થયો એટલે એ કાં તો કાર્ય કે વ્યવહાર દ્વારા બહાર નીકળશે અથવા તો એ નિર્ણય છે એ ચયનિત થઈ અને ફરીથી પાછો ચિત્રણમાં ઈચ્છા સ્વરૂપે સ્થિર થઈ જશે. કાર્ય વ્યવહાર સ્વરૂપે બહાર નીકળે એવું જરૂરી નથી અભિવ્યક્ત. તમે કંઈક વિચાર કર્યા રાખો છો કે વેકેશન પડે એટલે આ કરવું છે, પછી એનું કંઈક તુલન, વિશ્લેષણ, આસ્વાદન